તો રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી એન્ડ ગુડ ઇવનિંગ મિત્રો. કેમ છો બધા? આશા રાખું છું સરસ મજાના હશો, આનંદ મંગલ અને કુશળ હશો. સાથે સાથે આપણે જે લોકો ગ્રુપ ડીની તૈયારી કરી રહ્યા છે, એક સરસ મજાની પોતાની તૈયારીને ટચ આપી રહ્યા હશે. આપણે 2-3 દિવસે સાયન્સ ન્યુમેરિકલની ઘણા બધાની ઈચ્છાઓ હતી કે સર નાના નાના ટોપિક્સ જે છે અમે સમજી શકીએ, થોડા થોડા દાખલાઓ અમને સમજાય અને શીખી શકીએ એવું કંઈક કરતા રહેજો. ઓકે, એટલે આપણે વચ્ચે વચ્ચે તમને મૂકીએ છીએ. જો વ્યૂઝ ઓછા હોય છે એટલે આપણે ઓછી મહેનત કરીએ છીએ. જેટલો આ પેલું છે ને ભાઈ, આપણે સાયન્સનો નિયમ છે આઘાત અને પ્રત્યાઘાત. તમે જેટલું મને આપો એટલું હું આપું, હું જેટલું આપું એટલું તમે સામે પાછા લાઇક શેર થાય, કોમેન્ટ થાય, તમારો પણ ઇન્ટરેસ્ટ વધારે જાગે તો મને પણ આના અંદર મહેનત કરવાની વધારે મજા આવે. કોઈ વાંધો નહીં, જેટલું આપી શકીએ છીએ એટલું આપતા જઈએ છીએ. એક સરસ મજાના દાખલાથી શરૂ કરીએ અને સાથે સાથે જરૂરી માહિતી અને કંઈક કોન્સેપ્ટ શીખવાડી શકાતું હોય એ પણ હું તમને શીખવાડતો જઈશ. ઓકે, તો આપના અહીંયા દેખાય એવી વ્યવસ્થા કરી આપીશ. એક પહેલો દાખલો છે જે વારંવાર પૂછાય છે, એવા ટોપિક્સ, એવા દાખલાઓ જે છે એને આપણે અહીંયા સોલ્વ કરતા જઈએ છીએ. ઓકે, તો પહેલાં હું રકમ જે છે એ વાંચું, જેથી કરીને તમે પણ સાથે સાથે રકમને વાંચજો અને શીખીએ. પૂછાયેલા દાખલાઓ જે છે અને કે આ પ્રકારના દાખલાઓ વધારે આવે છે એને આપણે જોઈએ. ઓકે, શું કહે છે કે એક દ્રાવણ છે, એક દ્રાવણ 320 ગ્રામ પાણીમાં 40 ગ્રામ સામાન્ય ક્ષાર ધરાવે છે. એટલે જેને આપણે સામાન્ય ક્ષાર, જેને અહીંયા મીઠું તરીકે પણ ગણી શકો છો, ઓકે, ધરાવે છે. તો તે દ્રાવણની સાંદ્રતા વજનથી ટકાવારીના સંદર્ભમાં શોધો. આમાં 3 પ્રકારના પ્રશ્ન આવે છે, જે હું એક જ દાખલામાં તમને કોન્સેપ્ટ આખો ક્લિયર કરાવી દઈશ. લાસ્ટ લાઈન વાંચું છું, વજનથી વજન, એટલે એક તો દળથી દળ આવશે, કદથી કદ આવશે, ઓકે, અને વજનથી વજન, આવા શબ્દો વાપરી 3 પ્રકારે તમને પ્રશ્ન પૂછે તો એને કેમ સોલ્વ કરવા. એનાથી વિશેષ વાત કરીએ તો અહીંયા એક શબ્દ એ લોકોએ વાપર્યો કે દ્રાવણની સાંદ્રતા. બધા જ કોન્સેપ્ટ, બધા જ પોઈન્ટને આપણે ક્લિયર કરતા જઈએ. ખાલી દાખલો ને એની સાથેની ઘણી બધી વિગતો જે છે તમને આવડશે. પહેલાં તો સાંદ્રતા શબ્દ અહીંયા વાપરો. તો સાંદ્રતા કહેવી કોને? સાંદ્રતા જે છે ને એને કહેવામાં આવે છે કે કોઈ પણ દ્રાવણની અંદર જે વસ્તુને ઓગાળવામાં આવી છે એ કેટલી છે એને એની સાંદ્રતા કહેવામાં આવે. ફોર એક્ઝામ્પલ લઈએ, 1 લીટર પાણીની અંદર હું 250 ગ્રામ ખાંડ ઓગાળું તો એ દ્રાવણની સાંદ્રતા કેટલી થઈ? તો કે 250 ગ્રામ જેટલી થઈ. ઓકે, એટલે અહીંયા આપણે સાંદ્રતા શબ્દ જે છે એને સમજી ગયા. તો અહીંયા દાખલાની અંદર એણે એવું કીધું કે 40 ગ્રામ સામાન્ય ક્ષાર ઓગાળવામાં આવ્યું, એટલે કે દ્રાવણ જે છે એના અંદર એ જે ઓગાળવામાં આવેલી વસ્તુ છે એ 40 ગ્રામ જેટલી થઈ. એને સાંદ્રતા તરીકે આપણે લઈ શકીએ. સમજી ગયા? બીજું કે આવો પ્રશ્ન હલ કરવા માટે શું ટેકનિક છે, શું પ્રેક્ટિસ છે, શું જરૂરી છે? તો એના માટે એક સરસ મજાનું સૂત્ર છે જે કહેવામાં આવે છે દ્રાવ્યનું વજન અને છેદમાં દ્રાવણનું વજન. તો અહીંયા 3 શબ્દ જે છે એને પણ આપણે શીખીએ: દ્રાવણ, દ્રાવ્ય અને દ્રાવક. ઓકે, તો દ્રાવણ જે છે સિમ્પલ રીતે આપણે એમ કહીએ કે ભાઈ દ્રાવણ જે હોય એ બને છે કેવી રીતે, અથવા તો એના અંદર હોય શું? તો દ્રાવણની અંદર પહેલી વસ્તુ શું હોય? તો કે એક તો દ્રાવ્ય હોય વત્તા દ્રાવક. આ બંને વસ્તુઓ ભેગી થાય ત્યારે એ બને છે, એ આખું દ્રાવણ બને છે. ઓકે, તો અહીંયા આપણે દ્રાવણનું વજન લખવાનું છે, એટલા માટે આ બધી વસ્તુઓ. તો જુઓ, દ્રાવ્ય એટલે કે જે ઓગળે છે એ, તો ઓગળે છે એ કેટલું છે? તો કે 40 ગ્રામ જેટલું છે. ઓકે, દ્રાવક એટલે એને ઓગાળનાર કોણ છે? તો કે પાણી છે. પાણી કેટલું છે? તો કે 320 ગ્રામ છે. એટલે કે આ 320 ગ્રામ અને 40 ગ્રામ, આ તો દ્રાવણ જે થયું એ કેટલું થયું? તો કે 320 વત્તા 40 એટલે કે 360. તો સૂત્રની અંદર આપણે આ નીચેની જગ્યા જે છે ત્યાં આપણે શું મૂકીશું? તો કે 360 ગ્રામ મૂકીશું. ઓકે, અને દ્રાવ્ય, આના અંદર દ્રાવ્ય તરીકે શું આવે છે? તો કે 40 ગ્રામ આવે છે. શું આવે છે? 40 ગ્રામ. ઓકે, તો ગ્રામથી ગ્રામ આપણે ઉડાડી શકીએ છીએ, શૂન્યથી શૂન્યને ઉડાડી શકીએ છીએ, અને ગુણાકારની અંદર 100 છે જે ટકાવારીમાં ફેરવવા માટે આપણે મૂકીએ છીએ. તો 4 9 36, એટલે ઉપર વધશે 1 અને છેદમાં આવશે 9 અને ટકાવારી માટે 100. અથવા તો સિમ્પલ 1/9 જે છે એ તમને એવું દર્શાવે છે, એક કોન્સેપ્ટ છે નાનકડો, એ પણ શીખો. જ્યારે 1/9 હોય એનો મતલબ થાય 11.11. અહીંયા 2/9 હોત તો 22.22 થાય. 3/9 હોત તો 33.33
બરાબર છે, આવું બધું હોતું હોય છે. હાલ વાત કરીએ છીએ 1/9, કદાચ આગળ ભૂલ હોય પણ 1/9 એટલે 11.11 થાય છે. તો આનો રાઈટ આન્સર જે છે 11.11 થાય છે. ઓકે, આટલો કોન્સેપ્ટ જે છે એ તમારા માટે આ પહેલા દાખલામાં મેં શીખ્યો. મજા આવી હોય તો આગળ વધીએ છીએ. બીજા 2 કોન્સેપ્ટ, બીજા 2 પોઈન્ટ જે છે હું તમને શીખવું છું. ત્યાં સુધી તમે લાઈક બાઈક કરો, શેર કરો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરો. ત્યાં બીજો દાખલો જોઈ લઈએ. બીજો પ્રશ્ન જે છે એ મોલ સંખ્યા આધારિત આપે છે. તમને કોઈ કોઈ આપી દે, જેમ કે હાઇડ્રોજન આપે, હિલિયમ આપે, ઓક્સિજન આપે, અને પછી એમ કે ભાઈ તમે છે ને એના મોલ સંખ્યાની ગણતરી કરો. એ ટાઈપનો પ્રશ્ન જે પૂછાય છે એવો જ એક જોઈએ. અહીંયા દેખાઈ જશે. એવા 2 લઈએ છે અલગ અલગ પ્રકારના, જેથી કરીને તમને ઘણું બધું આવડી જાય. શું કહે છે કે 52 ગ્રામ હિલિયમ કાઉન્સમાં છે દળ દ્વારા મોલ શોધો. 52 ગ્રામ હિલિયમ જે છે, ઓકે, એના દળ દ્વારા મોલ શોધો. પેલો પ્રશ્ન આ છે. બીજો છે 12.044 ગુણ્યા 1023 હિલિયમ પરમાણુઓ જે છે એના કણની સંખ્યા દ્વારા મોલ શોધો. ઓકે, 2 પ્રકારના પ્રશ્ન જે છે આપણને પૂછવામાં આવ્યા. હવે અહીંયા પહેલી વસ્તુ તો એ છે કે ભાઈ મોલ શબ્દ આવ્યો તો તમને એમ થશે કે સાહેબ આ મોલ એટલે હું પહેલાં એ તો અમને ખબર હોવી જોઈએ ને, તો અમે આ પ્રશ્ન જે છે એને સમજીએ. ઓકે, બાકી પછી સૂત્ર બૂત્ર કે જે કંઈ છે એ લગાડી શકીએ. તો જુઓ, હવે મોલ શબ્દ જે છે ને એને સમજતા પહેલાં હું તમને એક વાત કરું કે ભાઈ આપણે કોઈ વસ્તુઓ જે છે એને જોખવામાં, માપવામાં કે ગણવા માટે કંઈક ને કંઈક એકમનો ઉપયોગ કરીએ. જેમ કે પાણી છે તો આપણે લીટરમાં લઈએ છીએ, વજન છે તો આપણે એમ કહીએ સામાન્ય રીતે કે ભાઈ કિલોગ્રામની અંદર દર્શાવીએ, કેળા છે તો ડઝનની અંદર દર્શાવીએ. તો એવી રીતે રસાયણોની અંદર રાસાયણિક ગુણાકાર, ભાગાકાર કે પ્રક્રિયાઓ જ્યારે થાય છે ત્યારે તમે લીધેલી વસ્તુ જે છે, રાસાયણિક તત્વ જે છે, એ તત્વની અંદર અણુ, પરમાણુઓના આયનો જે છે એને આપણે કેવી રીતે લેવા? કે 1 આયન, 2 આયન, 3 આયન એવું તો નહીં લઈ શકીએ. તો એના માટે એક શબ્દ વાપર્યો, બરાબર છે ને. જે શબ્દ છે એને મોલ તરીકે કીધો. ટૂંકમાં કહું ને તો તત્વની અંદર કે પદાર્થની અંદર રહેલા આયનો અથવા તો એના અણુ અને પરમાણુઓની સંખ્યા જે છે એને માપવા માટે એક શબ્દ વાપર્યો, જેને મોલ નામ આપ્યું, એક એકમ આપ્યો, એને મોલ તરીકે ઓળખવામાં આવ્યો. હવે એ મોલ શબ્દ જે છે ને એ 1896માં વિલ્હેમ ઓસ્વાલ્ડ નામના સાયન્ટિસ્ટે આપ્યો. આ પણ પૂછાય છે કે ભાઈ એક મોલ જે છે એ કોણે શબ્દ વાપર્યો અને એની વેલ્યુ જે છે એ કોણે આપી? તો વેલ્યુ જે છે ઇટાલિયન એક સાયન્ટિસ્ટ થઈ ગયા, એમેડિયો એવોગાડ્રો નામ છે, અને એના નામ ઉપર એણે આ યાદી રહી જાય એટલે એણે એક વેલ્યુ આપી જેને કીધું 6.022 ગુણ્યા 1023. 3 પ્રશ્ન આમાંથી કોઈને કોઈ શિફ્ટમાં આવે એ બધા જ મેં કહી દીધા. નામ કોણે આપ્યું, બરાબર છે, એની વેલ્યુ શું છે, એ કોણે આપી? તો કે એવોગાડ્રો. એની વેલ્યુ પૂછાય છે, યાદ રાખજો 6.022 ગુણ્યા 1023. આ એની વેલ્યુ છે. સાથે સાથે એવો પ્રશ્ન પૂછાય છે કે ભાઈ આ મોલ શબ્દનો મતલબ શું? તો મોલ છે ને એક લેટિન શબ્દ છે, એનો મતલબ થાય છે ઢગલો અથવા એક થપ્પી. આ પણ પ્રશ્ન પૂછાયેલો છે, એટલે ખાસ તમે યાદ રાખજો. આટલા બધા કોન્સેપ્ટો પછી હવે વાત કરીએ કે ભાઈ આની અંદર તમને મોલ સંખ્યા જે છે પૂછવામાં આવે તો મોલની સંખ્યા જે છે એ કેવી રીતે શોધવી? તો કે ભાઈ આપેલું દળ અને છેદમાં મોલર દળ. આ રીતે તમે એનો એમ કહેવાય કે સૂત્રનો ઉપયોગ કરી અને પ્રશ્ન સોલ્વ કરી શકો છો. તો પહેલો પ્રશ્ન આપણને આપ્યો તો 52 ગ્રામ હિલિયમમાં મોલની સંખ્યા જે છે એ કેટલી? તો હિલિયમ જે છે ને એ સામાન્ય રીતે જો તમે લોકોએ ખ્યાલ હોય તો આ આવર્ત કોષ્ટક છે એમાં અહીંયા હાઇડ્રોજન હોય અને અહીંયા હિલિયમ હોય. તો પહેલા નંબર ઉપર હાઇડ્રોજન છે, બીજા નંબર ઉપર હિલિયમ છે. તો હિલિયમ જે છે એનો ક્રમ બીજો છે, અને એક સામાન્ય રીતે એવું હોય છે કે આ જે ક્રમ હોય ને એનાથી ડબલ હોય ને એ એનું દળ હોય. તો અહીંયા આપણને આપેલા દળની જ વાત કરી છે. તો હિલિયમ જે છે એનો ક્રમ 2 છે તો એનો દળ શું થયો? તો કે 4. ઓકે, હવે આમાં જે માહિતી આપી છે એ આપણે પુટ કરીએ તો આપેલ દળ કેટલું છે ને 52 ગ્રામ હિલિયમ કીધું, હિલિયમ વાપરેલું છે એટલે 52, અને મોલર એટલે હિલિયમ જે છે એનો પોતાનું મોલર દળ જે છે એ શું છે? તો કે 4 છે. એટલે 4 થી 52 ને ભાંગીએ એટલે 13 ચોકું 52. તો હાલ પહેલો પ્રશ્ન જે છે એના અંદર આપેલા મોલની જે સંખ્યા છે એ કેટલી થઈ? તો કે 13 મોલ જેટલી થાય છે. ઓકે, બીજો પ્રશ્ન જે છે એને પણ આપણે સાથે સાથે જોતા જઈએ એટલે એને પણ સોલ્વ કરી નાખીએ. ઓકે, તો બીજો પ્રશ્ન જે છે એની રકમ હું સેજ જોઈ લઉં. એની અંદર આપણને એને કેટલી રકમ આપેલી હતી? તો કે ભાઈ એની અંદર આપીશ 12.44 ગુણ્યા 1023
હિલિયમ પરમાણુઓ જે છે એના અંદર એના કણોમાં મોલ સંખ્યા શું? તો કે ભાઈ આપણે જેમ અહીંયા લખ્યું એમ આપેલ દળ કેટલું આપ્યું છે તો એણે આપણને આપી દીધું છે 12.044. એટલે અહીંયા હું વેલ્યુ લખું છું 12.044 ગુણ્યા 10⁻23 અને મોલર દળ. તો જો પહેલાંની અંદર તો આપણને હિલિયમ ખાલી કહી દીધું હતું એટલે આપણે અહીંયા 4 લીધું, પણ હવે અહીંયા મોલર દળ તો એક મોલની વેલ્યુ શું છે અહીંયા લખી છે ને 6.022 ગુણ્યા 10⁻23. એટલે આના છેદમાં શું આવશે? આપણે જે વાત કરી મોલર દળ તરીકે શું લઈશું તો કે 6.022 ગુણ્યા 10⁻23. જો 10⁻23 થી 10⁻23 ઉડી ગઈ, બરાબર. આ જુઓ જે 22 ને 44 લગભગ ડબલ છે, 6 ને 12 એટલે કે એના જ ડબલ છે. એટલે કે ઇન શોર્ટ બધું છેદ ઉડતા આપણી પાસે સંખ્યા જે બધી 2 થી ડાયરેક્ટલી છેદ ઉડી જાય છે. હવે તમને થશે સાહેબ અહીંયા મોલર દળ મેં 4 લીધું હિલિયમનું, ઓકે, બીજાની અંદર મેં શું કામે આવું લીધું? તો જુઓ તમે રકમ જોશો તો એને શું કીધું, પહેલાંની અંદર 52 ગ્રામ આપ્યું હતું, ઓકે, 52 ગ્રામ હિલિયમ આપ્યું હતું એટલે એના દળ દ્વારા મોલ આપણે શોધ્યા. અને બીજાની અંદર 12.044 ગુણ્યા 10⁻23 હિલિયમ પરમાણુઓ આપ્યા છે. અને ઓલાની અંદર શું આપ્યું હતું? હિલિયમ આખો આપ્યો હતો. અને અહીંયા આપી દીધું તો એને એના પરમાણુઓ કેટલા લીધા છે એ. એટલા માટે મેં શું કર્યું તો કે ભાઈ મોલરની વેલ્યુ જે છે મોલની વેલ્યુ મૂકી અને એણે આપેલું જે દળ હતું એ મૂકી દીધું. એટલે ટૂંકમાં જ્યાં છેદ ઉડતા હતા ત્યાં ઉડાડ્યો તો એનો જવાબ 2 આવ્યો, આનો જવાબ 13 આવ્યો. આશા રાખું છું નાનકડો ટોપિક હતો પણ સરસ રીતે સમજાવવામાં, એની આસપાસના જે કાંઈ પ્રશ્નો હતા એ પણ હું સમજાવવામાં સફળ થયો છું. મજા આવી હોય તો વિડીયોને લાઇક અચૂકથી કરજો. બીજા કોઈ મિત્રો સુધી તમારી ઈચ્છા થાય તો પહોંચાડી શકો છો, શેર કરી શકો છો. બાકી મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો, તંદુરસ્ત રહો. આજે રામનવમી છે તો બધાને રામનવમીની શુભકામનાઓ. મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી